સવારે પથારીમાંથી ઊભા થતા એડીમાં અસહ્ય દુખાવો થાય છે, થોડું ચાલતા દુખાવો ઓછો થાય છે, પણ લાંબો સમય ઊભા રહેતા કે બેસીને ઊભા થતા ફરી શરૂ થઈ જાય છે, તો આ પ્લાન્ટર ફસાઇટિસ હોઈ શકે છે. ઘણા લોકો શેક, તેલની માલિશ કે પેઇન કિલરથી કામ ચલાવે છે, પણ તેનાથી સોજો વધી શકે છે અને તે ઘૂંટણ અને કમર પર પણ અસર કરી શકે છે. બી વેલ ફિઝિયોથેરાપીમાં અમે અલ્ટ્રાસાઉન્ડ થેરાપી, મેન્યુઅલ થેરાપી, ટાર્ગેટિંગ એક્સરસાઇઝ અને ફૂટવેર ગાઈડન્સ દ્વારા સમસ્યાને જડમૂળથી ઠીક કરીએ છીએ. 90% કેસ ઓપરેશન વગર માત્ર યોગ્ય ફિઝિયોથેરાપીથી એડીનો દુખાવો મટી શકે છે. દરેક ડગલું પીડા મુક્ત બનાવો. આજે જ સંપર્ક કરો બી વેલ ફિઝિયોથેરાપી.